હર હર મહાદેવ હર મિત્રો જય ગિરનારી। તો મિત્રો આજે આપણે સરકડિયાથી આપણે એમ કહીએ તો સૂરજકુંડ, મારવેલા અને બોરદેવી આ બીજો ભાગ આજે હું તમને જે બતાવી રહ્યો છું તે બીજો ભાગ છે અને મારી પાસે માહિતી છે એટલી તમને સંપૂર્ણ માહિતી આપીશ। અને મારી ચેનલમાં જો નવા હોય અને પહેલી વાર હોવ તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો હવે અત્યારે આપણે જો સરકડિયા હનુમાનથી આપણે સૂરજકુંડ તરફ આપણે નીકળી ચૂક્યા છીએ અને અહીંયા જો શાકભાજીના સ્ટોલ પણ કેવું મસ્ત શાકભાજી ને એવું બધું વેચાઈ રહ્યું છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો અને જે આપણે સરકડિયા હનુમાન પાસે જે આપણી નદી નીકળે છે તે અહીંથી જો પસાર થઈ અને આમ ચાલી જાય છે ત્યાંથી આપણે માથેથી પુલ ઉપર નીકળી અને આગળ જવાનું હોય છે। તો મિત્રો આ વિડીયો છે એ ખાસ જોજો, બીજાને શેર કરજો, કેમ કે પોર જેને પરિક્રમામાં આવવું હોય તેને પૂરેપૂરી માહિતી સહિત મળી રહે અને ક્યાંથી કેમ જવું અને કેવી રીતે આપણે પરિક્રમા પૂર્ણ કરવી તે ખ્યાલ આવે। મિત્રો આપણે પરિક્રમા જ્યારે કરવા નીકળીએ ત્યારે ભવનાથ મહાદેવ મંદિરથી દર્શન કરી રૂપાયતન, ઇટવા ઘોડી થઈ અને ઝીણાબાવાની મઢી, સરકડિયા, સૂરજકુંડ અને મારવેલા અને બોરદેવી આ રીતે આપણે પરિક્રમા પૂર્ણ કરીએ ત્યારે આપણી પરિક્રમા પરિપૂર્ણ ગણાય છે। જો મિત્રો પાછું ઝરણું નદી આવી ગઈ છે અને અહીંયા જબરજસ્ત પાણી પણ જે વહી રહ્યું છે અને હવે આપણે અત્યારે સૂરજકુંડ પૂગવા પણ આગળ આવી જશું। તો મિત્રો જો હું તમને બતાવી રહ્યો છું તે સૂરજકુંડ આગળની નદી આવેલી છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને ત્યાંથી થોડાક જ આગળ હાલો એટલે સૂરજકુંડ આવી જાય છે। જોવા ત્યાં રાવટીઓ પણ આવી ગઈ છે પોલીસની ને પોલીસ જવાનો પણ ઊભા છે। ત્યાંથી પણ ગિરનારના વ્યૂ પણ મસ્ત દેખાય છે મિત્રો। તમે જોઈ રહ્યા છો, તમને બતાવી રહ્યો છું, જો સૂર્યનારાયણ ભગવાન કી જય। જો મિત્રો આ એનું પટાંગણ આવેલું છે ને જબરજસ્ત પાર્કિંગ પણ એવડું છે અને અહીંથી એનું આખું મંદિરનું પટાંગણ ચાલુ થાય છે, તેનો ગેટ છે। ગિરનારનો વ્યૂ પણ મસ્ત આવે છે। અહીં લખેલું છે સૂરજકુંડ। જો આપણે આગળ જઈ રહ્યા છીએ ત્યાં અન્નક્ષેત્ર પણ રસોડું પણ અત્યારે ચાલુ જ છે એ તે તમને બતાવીશ। હર હર મહાદેવ હર। જો મિત્રો આ સામે તમને દેખાઈ રહ્યું છે તે અન્નક્ષેત્ર છે અને અહીંયા તમને પ્રસાદી મળી જાય છે। જો મિત્રો આ ત્યાં ધૂણો આવેલો છે ભગવાનનો, ગુરુદત્ત મહારાજનો, એ હું તમને એના દર્શન પણ કરાવી રહ્યો છું। આ આવેલું છે તે સૂરજકુંડ। મિત્રો અહીંયા આવો તો પરિક્રમામાં આવો ત્યારે આ લાવો લેવાનું ખાસ ભૂલતા નહીં। આ સૂરજકુંડના દર્શન કરવા, આપણે સ્નાન કરવું હોય તો સ્નાન પણ કરી શકીએ છીએ। તો ખાસ મિત્રો આ ધ્યાનમાં લેવું અને ખાસ આવજો। તો જુઓ મિત્રો આ બધા ફોટા પણ પાડી રહ્યા છે સૂરજકુંડમાં અંદર અને હવે તમને આગળ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં હું તમને લઈ જઈને મહાદેવના મંદિરના દર્શન કરાવીશ। ત્યાં એ વડવૃક્ષ, વડલો પણ બહુ જબરજસ્ત છે કે એ વડલાનું થડ ગોતવું બહુ અઘરું છે, એવડો વડલો આવેલો છે એ તમને બતાવીશ। જુઓ ગણેશાય નમઃ, ગણપતિ દાદા। આ ત્યાં નાની નાની આ રીતની બધી મંદિરો બનાવેલા છે।
તમે જોઈ શકો છો આ સામે વડ દેખાય છે, વૃક્ષ. એ વૃક્ષ તમને જો બતાવીશ, જોઈ લ્યો કેવડો વડલો વૃક્ષ આવેલું છે. જો મિત્રો, બહુ જબરજસ્ત વડલો છે. જો મિત્રો, આ મહાદેવ મંદિર છે. હર હર મહાદેવ, હર. જય ગિરનારીના નાદ સાથે બધા લોકો જય ગિરનારી બોલતા જાય અને આગળ વધતા જાય છે મિત્રો. જો ત્યાંથી પણ ગિરનારના કુદરતી દ્રશ્ય પણ મસ્ત દેખાય છે. મંદિર પણ ભોળાનાથનું મસ્ત આવેલું છે. હવે આપણે અહીંથી નીકળશું એટલે આ સૂરજકુંડ જ છે. આનાથી આપણે નીકળશું એટલે સીધા આપણે મારવેલા જશું. એટલે પાછું જે રસ્તે આવ્યા એ રસ્તે આપણે જવું પડે છે, કેમ કે આપણે સરકડિયાથી નીકળીએ ત્યારે 1.5 કિલોમીટર આ બાજુ સૂરજકુંડ આવી દર્શન કરીને પાછું 1.5 કિલોમીટર જવું પડે. એટલે પછી મારવેલાનો રસ્તો ત્યાંથી ચાલુ થાય છે. એ હું તમને આગળ બતાવીશ કે અહીંથી 1.5 કિલોમીટર જઈને 1.5 આવવું પડે છે. તો મિત્રો, આ તો સૂરજકુંડ, અને મારી પાસે જેટલી માહિતી છે એટલી માહિતી તમને પૂર્ણ કરું છું. અને કોઈને વધારે કાંઈ પૂછવું હોય તો પણ મારા વિડીયોમાં, કોઈ પણ વિડીયોમાં મેસેજ કરી અને પૂછી શકે છે. તો ગુરુદત્ત મહારાજનો ધૂણો. સાધુ સંતો પણ બેસી ગયા છે. અન્નક્ષેત્રનું કામ પણ ચાલી રહ્યું છે. પ્રસાદીનો ટાઈમ છે એટલે હવે આપણે અત્યારે પાછા મારવેલા તરફ નીકળી ચૂક્યા છીએ. જો આપણે ગેટેથી નીકળી જશું આગળ. તો મિત્રો, હવે આપણે આગળ એમ કહી કે જો આ પોલીસ ચોકીની બધું આવી ચૂક્યું છે. આ છે ત્યાં, અહીંથી આપણે 1.5 કિલોમીટર જઈને પાછું આવવું પડે છે. અહીંથી આ 3 ચોકડી એટલે 3 રસ્તા પડે છે. અહીંથી આ રસ્તો છે એ સીધો મારવેલા જાય છે. હવે અત્યારે આપણે મારવેલાવાળા રસ્તે ચડી ગયા છીએ. જો અહીં લખેલું જ છે મહાકાળી મંદિર મારવેલા. અન્નક્ષેત્રો પણ એટલા આવેલા છે અને અન્નક્ષેત્રોમાં માણસો પણ જઈને જાય છે, પ્રસાદી લેતા જાય છે, ફૂલ નહીં તો ફૂલની પાખડી આપતા જાય છે. ગૌ સેવા લાભાર્થે પણ ઘણા લોકો ગૌદાન પણ કરતા જાય છે યથાશક્તિ પ્રમાણે. જો મિત્રો, આ બધા અન્નક્ષેત્રો આવેલા છે. ત્યાં સહેજ આપણે મારવેલાના રસ્તે આગળ વધીએ ત્યારે આપણે જો આ મારવેલાની આપણે એમ કહી કે પહેલાં સીધો જ રસ્તો છે, પછી સહેજ ચડવાનું આવે છે. તો મિત્રો, કોઈ અઘરી વસ્તુ નથી અને આ રસ્તો સહેલો પડે છે, પણ સરકડિયાવાળો થોડોક અઘરો પડે છે. તો એમ ગણીએ તો મારવેલાવાળી કોડી પણ અઘરી આપણને પડે જ છે. એવી રીતે કોઈ પણ વસ્તુ સહેલી નથી. તો મિત્રો, ખાસ પરિક્રમમાં એકવાર આવવું, એક આ લાવો લેવો, એક પુણ્યનું બાતું બાંધવું તમારા માટે જરૂરી છે. અને આમાં આ જંગલમાં આવવા માટે ઘણા લોકો નિહાળે છે પણ આવી શકતા નથી. પણ હવે જો તમે પરિક્રમામાં જ્યારે આવો ત્યારે આપણે આ જંગલમાં આવી શકીએ છીએ અને આપણને કોઈ કાંઈ બોલે નહીં અને કાંઈ કહે નહીં. એટલા માટે ખાસ કરી અને પરિક્રમામાં આવો તો જંગલ, જે ગિરનારનું જંગલ છે એ આપણે નિહાળી શકીએ છીએ. જો મિત્રો, ઝરણું આવી ગયું છે, પાણી જબરજસ્ત ચાલ્યું જાય છે.
અને અહીંનું કુદરતી દ્રશ્ય પણ એવા મસ્ત દેખાય છે કે આપણને એમ થાય કે અહીંયા આપણે બેઠા રહી અને ફોટા પાડ્યા કરીએ એવા વ્યૂ આવે છે બધા. અત્યારે આપણે જો મારવેલા તરફ પહોંચવા આવી ગયા છીએ મિત્રો. જો આ મારવેલા આવી ગયું છે અને આપણે અહીંથી જાય એટલે સાધુ સંતો પણ એના બેસી ગયા છે. જો હા તમે જોઈ શકો છો. અને આમ કાળ ભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે અને આ છે મહાકાળી માતાજીનું મંદિર ત્યાં છે. અને સામે તમને દેખાય છે તે મારવેલા મહાકાળા માતાજીનું જ મંદિર આવેલું છે. ત્યાંના પણ હું તમને દર્શન પણ કરાવીશ. જો માણસ સૌની રીતે આરામ કરી રહ્યું છે અને અત્યારે બધા લોકો જો બેસે છે, આરામ કરે છે. કોઈ લોકો ત્યાં આપણી આ એમ કહી કે આપણું અહીંયા રાત્રિ રોકાણ અમુક લોકો પણ કરે છે મિત્રો. જો આ જોઈ રહ્યા છો તે મારવેલા મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. અને આ જ મારવેલા આપણે કહેવાય છે કે અહીંયા આપણે મારવેલાની ઘોડી ચડીને આવો ત્યારે અહીંયા તમારી આ ઘોડી મારવેલાની પૂર્ણ થાય છે. જો મિત્રો તમને માતાજીના મંદિરના દર્શન પણ કરાવી રહ્યો છું. અને હવે આપણે અહીંથી નીકળશું એટલે સીધી ઘોડી જ આવે છે. નળ પાણીની ઘોડી જે કહેવાય છે કે અઘરામાં અઘરી અને ઊંચામાં ઊંચી ઘોડી જે કહેવાય છે તે નળ પાણીની ઘોડી કહેવાય છે. ચડવી પણ થોડીક આકરી છે અને ઉતરવી પણ આકરી છે મિત્રો. તો આ ખાસ કરી અને આ વિડીયો જોજો. અને જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે તમે જો આ બધું લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો તો એટલો જ મારો જોશ વધશે મિત્રો. વિડીયો તમને એટલો મળશે. જ્યાં મારવેલા અહીંયા ફોરેસ્ટવાળાની ચેકપોસ્ટ આવેલી છે. અને હવે આપણે અત્યારે નોર્થની ઘોડી બાજુ આપણે નીકળી ચૂક્યા છીએ. જો માણસો આરામ કરી રહ્યું છે અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ. જો મિત્રો અહીંથી આપણે ઉતરી અને પછી સીધું જ ચડવાનું ચાલુ કરવાનું છે. કેમ કે આ નળ પાણીની ઘોડી અહીંથી સ્ટાર્ટ થઈ જાય છે સીધી જ. જો માણસો છે તે રસોઈ પણ કરી રહ્યા છે, કોઈ આરામ કરી રહ્યા છે, કોઈ ભજન કીર્તન કરી રહ્યા છે, કોઈ સ્ટોલ આવેલા છે છાશના, ફ્રૂટના, શાકભાજીના, ચા પાણીના પરબ પણ છે. તો મિત્રો તમે જોઈ શકો છો અન્નક્ષેત્રો પણ આવે છે. અહીંયા વડ વૃક્ષ વડલા પણ જબરજસ્ત છે. આની એટલે જ આપણે મારવેલા કહીએ છીએ કે 2 માળ જેવા અહીંયા વૃક્ષો છે. બહુ મોટા મોટા વૃક્ષો પણ આવેલા છે. એટલા માટે જ એને મારવેલા કહેવાય છે. જો મિત્રો શંકર ભગવાન ત્યાં બેસી ગયા, નાના નાના છોકરાઓ એનું સ્વરૂપ લઈ. જો ભોળેનાથનું સ્વરૂપ લઈ અને બેસી ગયા છે. આ હનુમાનજીનું સ્વરૂપ લઈ અને બેસી ગયા છે. હવે આપણે આગળ જશું એટલે થોડાક આગળ જાય એટલે ખોડિયારમાં પણ ત્યાંથી આવે છે. તમને એના પણ દર્શન કરાવીશ. આગળ જો આવી રહ્યું છે તે ખોડિયારમાં ના તમે દેખાઈ રહ્યા છે જો. અને આગળ હવે સાધુ સંતો પણ એમ કહી તો એ તમને આગળ વિચારે આવશે. એના પણ તમને દર્શન થશે. જોજો. જો મિત્ર તમે સામે દેખાઈ ચૂક્યું છે
જો આ સાધુ સંતો છે. હવે આપણે અત્યારે નળ પાણીની ઘોડી ચડી રહ્યા છીએ. ચઢાણ થોડુંક આકડું છે મિત્રો, પણ નિરાંતે કરી અને ચડી જાઓ અને થોડુંક ઉતરી જાઓ એટલે કોઈ અઘરું પડતું નથી. આ તો ખોટા માણસો અમુક બીવે છે કે આમ છે પણ કોઈ અઘરી વસ્તુ નથી. જ્યારે ચઢાણ આવે ત્યારે આપણે આપણી રીતે થોડોક આરામ કરી લેવા, બાકી સીધું આવે ત્યારે આપણે ચાલી લેવું. જો મિત્રો આ ચઢાણ આપણે ચડી રહ્યા છીએ. જો આ નળ પાણીની ઘોડી અત્યારે માણસો વ્યાયામો ખાતા જાય છે અને લીંબુ શરબત ને એવું લીંબુ પાણીને પીતા જાય છે. અને જો આવી રીતે આગળ ધીમે ધીમે બધાય વધી રહ્યા છે. જો મિત્રો આ અત્યારે નળ પાણીની ઘોડી આપણે ચડી રહ્યા છીએ. હર હર મહાદેવના નામ સાથે જય ગિરનારી બધાય બોલતા જાય છે અને હવની રીતે આગળ વધી રહ્યા છે. જો હવે આપણે અહીંથી નીકળશું એટલે સીધી જ આપણે નળ પાણીની ઘોડી આવી જાય. ત્યાં પહોંચતા પહેલાં પગથિયા આવી જાય છે, એ તમને હું પણ બતાવીશ. કેમ કે નળ પાણીની ઘોડીએ પહેલાં કોઈ પગથિયા કે એવી કોઈ સગવડ નહોતી. અત્યારે આ બાજુ પણ 100-150 પગથિયા કરી નાખ્યા છે અને ઉત્તરમાં 100-150 પગથિયા કરી નાખ્યા છે. કેમ કે આ ઘોડી બહુ કરાર છે, આકરી છે, એના માટે કોઈને અઘરું ન પડે એટલા માટે ત્યાં પગથિયા કરી દેવામાં આવેલ છે. હું તમને આગળ પગથિયા પણ બતાવીશ. જો મિત્રો હવે આપણે અત્યારે ત્યાં પહોંચવા આવ્યા છીએ. જો આ પગથિયા આપણે અત્યારે માણસો ચડી રહ્યા છે બધા, અને હવે ઉપર નળ પાણીની ઘોડી આવશે. ત્યાંથી પણ ગિરનારના કુદરતી દ્રશ્યો કહી કે ત્યાં બહુ મસ્ત આવે છે નજારા. અત્યારે આપણે જો કહી કે આપણે અત્યારે નળ પાણીની ઘોડી ચડી જવા આવ્યા છીએ. સાવ ટોચે પહોંચવા આવી ગયા છીએ અને ઊંચામાં ઊંચી ટોચ આપણી આ ગણાય છે લીલી પરિક્રમાની. તો અત્યારે આપણે ત્યાં પહોંચવા આવી ગયા છીએ. જો માણસો આરામ કરતા જાય છે, વ્યાયામો ખાતા જાય છે અને આગળ વધતા જાય. જો લખેલું છે નળ પાણીની ઘોડી ઉતરવા માટે ફક્ત સીડીનો જ ઉપયોગ કરવો, કોઈ આડા રસ્તે કોઈને જવું નહીં, એવી ખાસ સૂચના આપે છે, ચેતવણી આપે છે. કેમ કે આ ઘોડી ચડવી આકરી છે, ઉતરવી પણ અઘરી છે. જો અત્યારે આપણે જે હું આ તમને બતાવી રહ્યો છું ત્યાં આપણે ઊંચામાં ઊંચી ટોચે પહોંચી ગયા છીએ. આ નળ પાણીની ઘોડી કહેવાય છે. જો હું તમને બધી બાજુ બતાવીશ. અહીંથી આપણે ઉતરવાનું થાય છે. જો મિત્રો બધા માણસો કોઈ ઉતરી રહ્યા છે અને અમે અન્નક્ષેત્ર પણ આવેલું છે. આટલી ઊંચી જગ્યાએ અન્નક્ષેત્ર કરે છે. ભગવાન એને 100 ગણું આપે અને આવા અન્નક્ષેત્ર પાણીનું પરબ ચાલુ રાખે. તો મિત્રો જો આ માણસો હવે અત્યારે નળ પાણીની ઘોડી પગથિયા ઉતરી રહ્યા છે અને હવે આપણે આગળ જશું એટલે હું તમને ગિરનારના વ્યૂ પડાવે છે અને ગિરનારના નજારા કુદરતી દ્રશ્ય જુઓ, તમે નિહાળો. આવા કુદરતી દ્રશ્યો અહીંથી દેખાય છે કે તમે એમ કહો કે વાહ, એવા કુદરતી દ્રશ્યો અહીંથી દેખાય છે. તમે જોઈ રહ્યા છો કેટલા સુંદર, મસ્ત અને સરસ લાગે છે.
જો ચંદ્રમાના તમને દર્શન પણ થઈ ચૂક્યા છે. તો મિત્રો, આ એક લાવો લેવો અને ખાસ જરૂરી છે. અને મારી ચેનલમાં જો નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો, આ પગથિયા માણસો ઉતરી રહ્યા છે અને જો સાધુ સંતો પણ સાથે જ છે. બધાય આવી રહ્યા છે. જો આ સાધુ સંત સામેથી વ્હાઈટ કપડામાં આવે છે. ગિરનારીના નાદ સાથે બધાય જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી બોલતા જાય છે અને ધીમે ધીમે આગળ વધતા જાય છે. તો જો મિત્રો, હર હર મહાદેવ હર. મિત્રો, પરિક્રમા કરવી એ એક લાવો છે અને આ લાવો લેવો ખાસ જરૂરી છે. કેમ કે આ આખા કુદરતી નજારો, કુદરતી આખું સૌંદર્ય, બીજા નંબરમાં કે અહીંનું જે આપણે પાણી જેમ કહી કે ઝરણા, તે અઢળક પથ્થરમાંથી ભટકાઈને અઢળક મૂળિયામાંથી ધોવાઈ અને આવે છે. તો આ જે જડીબુટી પાણી કહેવાય છે કે આ પાણી તમે ક્યાંય મળતું નથી. એટલે મિત્રો, આ ખાસ કરી અને તમારા શરીરના અમુક રોગો કોઈ પણ કાંઈ હોય તો પણ ભાગી ચૂકે છે. તો મિત્રો, ખાસ આવો અને પરિક્રમા કરો. જો અત્યારે આ પાણી આવી ચૂક્યું છે અને ઝરણું પણ આવ્યું છે. માણસો ધીમે ધીમે પસાર કરી રહ્યા છે. શ્રવણ વડ પણ આવી ગયો છે. શ્રવણની કાવડ પણ કહેવાય છે. જો હું તમને એના દર્શન કરાવીશ. આ સામે તમને દેખાય છે તે શ્રાવણની કવડ છે. શ્રાવણ વડ પણ અહીંયા કહેવાય છે કે ત્યાં માણસ ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન કરી જાય છે અને આગળ વધતું જાય છે. શ્રવણની કળ નીચે થઈ, કવડની નીચે થઈ અને પછી માણસો આગળ વધે છે. હર હર મહાદેવ હર. મિત્રો, તો અત્યારે હવે આપણે એમ કહી કે બોરદેવી તરફ આગળ વધી રહ્યા છીએ અને હું હવે તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છે તે આગળ જો પાછી નદી, જબરજસ્ત નદી આવે છે. આ નદી જે આપણે બોરદેવી આપણે કહી કે નદી નીકળે છે, આ એ છે અને પાણી પણ એટલું છે અને પાણી વહી રહ્યું છે. માણસો જો એમાં અત્યારે પણ સ્નાન કરી રહ્યા છે અને જો સામે અન્નક્ષેત્ર પણ આવી ગયા છે. ધરારથી તમને હાથ પકડી પકડીને ધરારથી એમ કે અન્ન લેતા જાઓ, અન્ન દાન કરતા જાઓ. તો મિત્રો, આ જો અન્નક્ષેત્ર સામે તમને આવી ગયું છે. જો આ બધા તમને બોલાવી રહ્યા છે. હવે આપણે એમ કહી કે બોરદેવી 3 રસ્તા પર આગળ હવે આવશે. એક ભવનાથ રસ્તો જાય છે, એક મારવેલાથી આવે છે અને એક બોરદેવી જવાનું હોય છે. તો બોરદેવી માતાજીના તમે 3 રસ્તેથી દર્શન કરવા જાઓ તો 1 કિલોમીટર જેવું અંતર થાય છે. અને અત્યારે આપણે ઝીણા બાવાની મધ્યથી નીકળીએ એટલે સરકડિયા એ આપણે 6 કિલોમીટર થાય છે. ત્યાંથી આપણે મારવેલા છે એટલે એ ટોટલ 8થી 9 કિલોમીટરમાં આપણે મારવેલા પહોંચાઈ જાય છે. અને સૂરજકુંડ જઈને આવીએ એટલે 3 કિલોમીટર એ થાય છે. અને મારવેલાથી નીકળીએ એટલે બોરદેવી 8 કિલોમીટર થાય છે. ત્યારે જો આપણે અહીંયા બોરદેવી 3 રસ્તા પહોંચવા આવી ગયા છીએ. તો હવે હું તમને
માણસો પણ જો ધીમે ધીમે ચાલી રહ્યું છે અને બોરદેવી માતાજી તરફ દર્શન કરવા જઈ રહ્યું છે। જો હવે આ 3 રસ્તા આવી ગયા છે કે જો આ ફોરેસ્ટનો અહીંયા ગેટ આવી જાય છે। અહીંથી આડે દિવસે કોઈને જવાની છૂટ હોતી નથી, ત્યારે આ ગેટ બંધ હોય છે। જો આ 3 રસ્તા છે, ત્યાં બોર્ડ પણ મારેલો છે। બોરદેવી જાવ તો 1 કિલોમીટર અને ભવનાથ જવું હોય આ પ્રવેશ નિધન છે કે ત્યાં કોઈ પ્રવેશ કરી શકતો નથી, પરિક્રમા સિવાય આ ગેટ કોઈને અહીંથી જવાની છૂટ હોતી નથી। મિત્રો અત્યારે આપણે બોરદેવી 3 રસ્તા આવી ગયા છીએ ને સામે તમને જો બોર્ડ દેખાય છે એ બતાવું છું। બોરદેવી 1 કિલોમીટર અને ભવનાથ 7 કિલોમીટર અહીંથી થાય છે। એટલે અહીંથી આપણે ભવનાથ જવાનું નથી, અહીંથી સીધું બોરદેવી આપણે માતાજીના દર્શન કરવા જશું। પછી ત્યાંથી બીજે દિવસે ખોડિયારમાંનો ધરો આવે છે અને વીરરામવાળાની ગુફા આવે છે। 3.5 કિલોમીટર જવાનું, 3.5 કિલોમીટર આવવાનું, એ હું તમને કાલના વિડીયોમાં જણાવીશ। એનો એક અલગથી વિડીયો બનાવેલો છે, તો એમાં આપણે કાલે જોશું કે ક્યાં આવેલું છે, કેવી રીતે જવાનું હોય છે અને ત્યાં પણ મગરના દર્શન થાય છે। મિત્રો જો હવે આપણે અત્યારે એમ કહી તો આપણે બોરદેવી તરફ હવે નીકળશું। તો અત્યારે જો આપણે નીકળી ચૂક્યા છીએ હવે બોરદેવી તરફ આગળ। માણસો પણ ધીમી ધીમી ગતિએ વહી રહ્યું છે। ત્યાં પણ 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ હોય છે અને માતાજીના 24 કલાક પણ દર્શન થાય છે। એટલે કોઈ લોકોને એવું હોય તો રાતે માતાજીના દર્શન મંદિર બંધ થઈ જાય, નહીં, પરિક્રમામાં માતાજીના દ્વાર ખુલ્લા હોય છે। જો ગિરનારીના નાદ સાથે માણસો જઈ રહ્યું છે, સાધુ સંતો પણ બેસી ગયા છે। અને અહીંયા અન્નક્ષેત્રો પણ એટલા આવે છે, પાણીના પરબ, છાશના પરબ, લીંબુ શરબતના પરબ, નારિયેળ પાણીના પરબ અને વરિયાળીના। એટલે આવી રીતે આપણે જો અત્યારે આપણે બોરદેવી માતાજીના પટાંગણમાં પહોંચી ગયા છીએ। ત્યાંથી કુદરતી દ્રશ્ય આખું ગિરનારનું દેખાય છે, જે અંબાજી ટૂંકને જે આપણે કહેવાય છે તે। હવે હું તમને આ છે તે માતાજીનું મંદિર છે, એની બાજુમાં જ અન્નક્ષેત્ર આવેલું છે મંદિરનું। તો આ 24 કલાક અહીંયા પ્રસાદી આપણને મળી રહે છે। ફૂલ નહીં તો ફૂલની પાકડી દાન કરી જાઓ। અને આ મંદિરનું જીર્ણોદ્ધાર થવાનું છે, એટલે હમણાં મંદિરનું કામ પણ ચાલુ થવાનું છે। કોઈને જો કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી દાન કરવું હોય તો પણ બોરદેવી જઈ અને દાન કરી ચૂકે છે। જો માણસો મેદાનમાં બધું મસ્ત રીતે માતાજીના દર્શન કરવા જાય છે। જો મા અંબા સ્વરૂપ શ્રી બોરદેવી માતાજી। જો હવે તમને હું માતાજીના દર્શન પણ કરવા જઈ રહ્યો છું। જો આ તમને બોરદેવી માતાજીના દર્શન થાય છે મિત્રો। એટલે આ ખાસ દર્શન કરી લ્યો અને આ લાવો લેવાનું ભૂલતા નહીં મિત્રો। જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય મારી માં। સૌની પરિપૂર્ણ પરિક્રમા કરજો અને કરાવજો। જો હવે જે નવું મંદિર બનવાનું છે, નવું નિર્માણ થવાનું છે, તેના હું મંદિરના પણ તમને આખું એનું પોસ્ટર લગાવેલું છે કે કેવું મંદિર બનવાનું છે, તો તે તમને બતાવીશ। આ છે તે ત્યાં રહેવા માટેની રૂમની સગવડો, આ બધું તે છે। જો આ તમને બતાવી રહ્યો છું।
અને હવે આપણે જે મંદિરનું નવું નિર્માણ થવાનું છે તેનું પોસ્ટર લગેલું છે. જો માં અંબા સ્વરૂપ શ્રી બોરદેવી માતાજી મંદિર જીર્ણોદ્ધાર, આવું માતાજીનું મંદિર બનવાનું છે. આ પરિક્રમા પૂર્ણ થાય પછી આ મંદિરનું કામ ચાલુ થવાનું છે પરબારું, બરાબર. તો મિત્રો કોઈને ફૂલ નહીં તો ફૂલની પાકડી દાન કરવું હોય તે ત્યાં જઈ અને દાન પણ કરી શકે છે. અને આ માતાજીનો યજ્ઞ કુંડ પણ આવેલો છે, તમે તેના પણ દર્શન કરી શકો છો. અને હવે હું તમને અહીંયા બોરદેવી માતાજીનું જે પાછળ એનું પટાંગણ આવેલું છે તેના ત્યાંથી હું તમને બધું બતાવી છું. બહુ જબરજસ્ત અહીં જગ્યા આવેલી છે અને આ જગ્યામાં અહીંયા તમે આવો તો પણ તમને નીકળવાનું મન થતું નથી. એવા મસ્તીના કુદરતી દ્રશ્યો, નજારા, નદીઓ એવું બધું આવેલું છે. જો તમને આખું પટાંગણ તમને અત્યારે બતાવી રહ્યો છું. અને ત્યાં પણ એટલી વ્યવસ્થા હોય છે અને બધું તમને મળી રહે છે. તો અહીંયા આપણે એમ કહી તો રાત્રિ રોકાણ કરવાનું હોય છે. તો જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ હર.